નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 15મી ઓગસ્ટ સ્વાસ્થ્ય દિનની ઉજવણીના ભાગરૂપે મેઘરજમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મેઘરજ સરકારી વિનયન કોલેજ તથા સ્થાનિક શાળાઓમાં સંયુક્ત પ્રયાસથી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। મેઘરજ બસ સ્ટેશનથી પ્રારંભ થયેલી તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભક્તિનો અનોખો માહોલ સર્જ્યો હતો। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના દેશભક્તિના નારાઓથી સમગ્ર મેઘરજ ગુંજી ઉઠ્યું હતું। વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યાત્રામાં ભાગ લઈ રાષ્ટ્રપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપ્યો હતો। માર્ગ પર મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ તિરંગા યાત્રા માત્ર એક રેલી નહીં, પરંતુ યુવા પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત કરવાનો એક સુંદર પ્રયાસ બની હતી। કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનનો સંદેશ પણ જન જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો। સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ ઉજવણી નિમિત્તે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી સમગ્ર મેઘરજ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો અનેકો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર નગરમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું હતું। રિપોર્ટર નરેશ ખરાડી, મેઘરજ, અરવલ્લી।